फूल बाकाजी की, फूल बाकाजी की। તો હલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો બધાને જય માતાજી અને સ્વાગત છે આજના નવા વિડીયોમાં આપણા. તો આપણે જો ઊભા થઈને નાહી ધોઈને મસ્ત મજાના થઈ ગયા તૈયાર ને આપણે હવે બે વચ્ચે નાસ્તો કરવા. હાલો કરી લઈ નાસ્તો. જો કેરી ચા, એ હરીગોનું શાક છે, હરીગોનું ને રોટલી. જો હાલો જાપટી લઈ એટલે થોડું પેટ ભરાઈ જાય ને. નાસ્તો બાસ્તો કરીને પછી અમે તો કાપોદરા કપડાં લેવા આવી ગયા. એ મારા સમજતા નહીં હો, એ દોસ્તારના. કેમ કે આપણી ભાઈ તો ભૂખ આટા વાઢી ગઈ છે, આપણી પાસે ફેર બેઠ છે નહીં કપડાની. પછી પસાનું શર્ટ ને પસાનું પાટલું હું મારા દોસ્તારો હાલવા મીડા પછી ઘર બાજુ. કેમ કે ફેર એટલું લેવા કાપોદરાથી આવીને અમારા દોસ્તારોને અમે પ્લાન કરતા હતા કે આજ જાહુ રખડવા. મેં કીધું આપણે જઈ વાઘેસા મહાદેવના દર્શન કરવા. મેં કીધું ત્યાં આવશે બહુ મજા. પછી અમે તો અમારી કાળી ઘોડીયું કર્યું વેચ્યું. આ જો તો ખરો છોકરો કેટલો હરખાય છે. ફરવાનું હોય ને તો બીજું કાંઈ ન જોવા. પછી તો કામરેજ આવીને હું તો સારું બધું જોતો હતો. મેં કે મામા નથી ઊભા ને, નગર ખિસ્સામાં ખાલી 50 રૂપિયા છે ને લઈને આંબી જાય ને તો લેવાના દેવા પડી જવાના છે. લેવા ક્યાં જવું પૈસા? એક તો હોય નહીં. પછી હું તો ભૂખ્યો આવ્યો હતો ને ઘરે થી, એટલે ખાવું ખાવું કરતો. દોસ્તારને દઈ આવી ગઈ કે આને એટલે ભાઈ ખવડાવી દઉં. કેમ કે મારા દોસ્તાર મને ખવડાવે ને તો જ મને કાંઈક પેટમાં ઉતરે. કેમ કે મફતમાં હોય ને તો આપણે બહુ મજા આવે. પછી તો આમ જો કેવી મસ્ત મસ્ત ડીશો આવી ગઈ છો. આલુ પૂરીની મને બહુ મજા, પાણી આવી ગયું મોઢામાં. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દે. હાલો તો હું થોડું ઘણું ઝાપટી લઉં ન પીડ્યું રે. પછી ઝાપટી કાઢીને અમે તો પાછી કાળી ઘોડીયું કર્યું અમારી વેચ્યું. કેમ કે વહેલા પૂગી ને. આમ તો જો મારા વાળ તો ગુડે એવો મસ્ત લાગે છે કા. પછી તો જેમ તેમ કરીને અમે વાઘેસા પૂગી ગયા હો. પણ આ ગાડીમાં બે બેન થાકી ગયા અમે. આમ તો જો હું તો હરખાઈ ગયો. મેં કીધું આવી ગયું માઇન્ડ માઇન્ડ કરી કરીને. મહાદેવ મહાદેવ મહાદેવ. પછી તો મહાદેવનું નામ લઈને અમે તો હાલવા મીડા મંદિર બાજુ. આમ તો જો આ ડેકોરેશન તો આમ કાંઈ ઘટે નહીં એવું મસ્ત બેકગ્રાઉન્ડ આવે, બધું મસ્ત લાગે. આ જો કેવું મસ્ત છે કાકણી વાળું. તો આ છે કાંક મંદિરનો ગેટ. અહીંયા પૂગ્યા ને તો અમારો થાક બધો ઉતરી ગયો. પણ સંપલ બહાર કાઢતા જઈયો, નકર તમારો વારો પડી જાય અંદર લઈને જાઓ ને. આમ તો જુઓ કેવી મસ્ત મજાની જગ્યા છે. મારું આને જોઈ જોઈને મારું દિલ તો ગાર્ડન 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 મોટું ગાર્ડન થઈ ગયું. તો આ છે ભોળાનાથનું મંદિર. કેવું મસ્ત મજાનું છે. હાલો અંદર જઈને ભોળાનાથના દર્શન કરી. પછી હું તો હર હર મહાદેવ કરીને છે ને મંદિરમાં આગળ ગયો. મારા કાકા ટિંકોરી વગાડતા ગયા. જો હું ટિંકોરી વગાડું પણ આ બાંધેલી છે. પછી મારા દોસ્તારો તો ઊંધા પડી પડી પગે લાગતા થઈ કે મારી હાટું કોઈક મોળાખત કરતી હોય તેને વહેલા મારી અહીંયા માંગુ લઈને મોકલી દેવો. ભોળા ના હતી. પછી તો નંદી મહારાજના કાનમાં બધાય કાંક કહેતા હોય તો મેં કીધું હાલ ને હું બે શબ્દ કહી દઉં. પણ હું તમને નહીં કહો, એ મારા નંદી મહારાજના બેને વચમાં સિગરેટ છે. તમને ન કહેવાય. છે તો નંદી મહારાજને મળીને હું તો પછી ભોળાનાથને મળવા આવી ગયો. ઊંધા પડી પડીને પગે લાગ્યો. મેં કીધું બુદ્ધિ આપજો, બુદ્ધિ આપજો. દૂધી નહીં આપતા. હર મહાદેવ. તો આ જે બહુ મોટું જે ભાઈ વિશાળ બતાવે એ છે આપણી તાપીમાં ને જવાનું છે આપણે એમાં નાવા. તો હાલો તમને હું હનુમાનજીના શ્રી રામના દર્શન કરાવું. આ જો મારા કાકા જો ફટાફટ. જો આ હનુમાનજી મહારાજ છે. પછી અહીંયા છે શ્રી રામ ભગવાન. જો કેમ છે મસ્ત છે ને મૂર્તિ. હાલો દર્શન કરી લેજો હરખા. તો હાલો હવે જાય આપણે તાપી કાંઠે. બાકાજી કી બોલાવો, બાકાજી કી. તો અમે તો જો પાણીના કાંઠે પૂગી ગયા છીએ. પણ પાણીને જોઈને મળ્યું. કેમ કે મેં તો પગ નથી બોળાય. એમ નાવું કેમ આમ જો ગોઠણે ગોઠણે પાણી નથી. એટલે અમને બાકાજી કીની બોલાવાય બનતા લગી. પછી મારા દોસ્તારો તો બધા આગળ આગળ હાલવા મળ્યા કે હાલો આગળ જાય ક્યાંક નાવાનું હોય. તો મેં તો હાલવાનું બાપા ક્યાંક હોય તો નાઈ નાખી. કેમ કે તડકો બહુ લાગે છે. લઈને આમાં કાળા પડી જવા નથી આજ તો. કોણ હે ये लोग? कहां से आते हैं? અને આમ તો જો આ બધું જંગલ જેવું છે. આમાં કાંઈક દીપડો બીપડો આવી જાય ને તો પાટલા પલ્લી જવાના. આમાં જાવું ક્યાં? અને આવા મોટા મોટા બાવળી જઈને મને તો ગીત ગાવાનું મન થઈ ગયું. ગાઈ નાખું. વનવગડામાં આવ્યા અમે, વનવગડામાં આવ્યા, કેડિયું બતાવો અમને, કેળા બતાવો. નગરામાં લઈને પડી જાઉં. પછી હું તો ઊંધી માથોડી ટક પાણી પાડી ગયો. લુગડા બુડા કાઢીને હું તો પાણીમાં પડી ગયો. આ ઠંડુ પાણી જેમ સ્વિમિંગ પૂલમાં નાખતો સ્વિમિંગ પૂલમાં એમ નાય નાય કરતો નહીં. અને મારા દોસ્તર જ જો આવું સારું પાણી મેકીને કાંતરા ખાવા આવી જાય કે કાંતરા ભાળી ગયા. કેમ કે અહીં સુરતમાં કે કાંતરા તો હોય નહીં. એ તો કાંતરી ઉપર સડી સડી કાંતરા આમતા થાય. અને હું અહીં જો પાણીમાં ક્યાં ફૂગા કરું. આમ જો આમ હોય આવું હોય આવા ગાંડા થોડા કરે. પણ શું કરી.
અમારો ધંધો છે આવો. પછી મેં કીધું ઊભો થઈ જાવ તે પાણા વાગે છે કેમ કે પાણી ઊંડું નથી ને એટલે. અને આ શેડા હું પડી જાય છે એને અંદર કોને ખબર હક નથી થતું બહાર નીકળી જાય કેમ કે શરદી થઈ ગઈ ને એટલા માટે. હા જો મારા ભાઈઓ આવી ગયા કાંતરા ખાઈને એ નાવા સડી ગયા. ઓલા પણ વોટર પાર્ક કરતા અહીંયા બહુ મજા આવે કેમ કે ત્યાં 700-800 રૂપિયા લઈ જાય ને આ એનું કેવું કરવાનું. અહીંયા તો આપણી મોજ હો ગમે એમ કરવાનું બાકી એની ઘોડે થોડું. પછી અમે તો આમાં પાણી ઉડાડવા મળ્યા મેં તો ઉડાડી માં નકર આ પાણી ખાલી થઈ જાય. પછી હું તો નાઈ નાઈ છે ને હાવ થાકી ગયો. હું તો એટલે આવ્યો કાંઠે કેમ કે મને પાછી ભૂખ હોત લાગી ગઈ હતી. અમે ને અમારા દોસ્તારો બધા નાઈ નાઈને હાવ ધરાઈ ગયા ને હવે જાય છે મંદિર બાજુ. હાલો મેં કીધું જાય મંદિરે પછી ત્યાં જ જાય ઘેરે. જો કીધું તું ને નાઈ નાઈને ભૂખ્યા છે. જો બબલા ખાવા મળ્યા ને બબલાય નહીં મેકો ને ગમે ખાઈ નાખો આપણે તો અમે તો હવે અમારી કાળી ઘોડીઓ કરી પાછી વેચ્યું જાય છે હવે ઘર બાજુ. હાલો ઘર બાજુ કેમ કે આજ તો થાકી ગયા રખડી રખડી. પછી કામરેજ આવીને અમે તો મેલડીમાંના પણ દર્શન કરી લીધા. તમે પણ મેલડીમાંના દર્શન કરી લેજો ને કોમેન્ટમાં લખી નાખજો જય માં મેલડી. પછી અમારા ઓગેશભાઈ તો બધાને સાઈનલા કરતા હતા. મેં કીધું મને કરી દે ને સાઈનલો કેમ કે મને ખાલી માથું મને સારું ન લાગે. મંદિરે તો અમને બાપુએ કીધું હાલો છોકરાઓ પાટિયા હારવા હતા. અમે તો પછી પાટિયા હારવા આવી ગયા. અમે હારી લઈએ પાટિયા ને હવે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. હવે મળશું આપણે બીજા વિડીયોમાં. તાલે કે જય માતાજી અને જય શ્રી રામ બધાય મારા ભાઈઓને.